અમદાવાદની આનંદ નિકેતન સાથે ઝેબર સ્કૂલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। શાળાના સ્મોક ડિટેક્ટર, સ્પ્રિંકલ, ફાયર સેફટીના સાધનોનું ચેકિંગ કરવામાં આવ્યું। ફાયર વિભાગમાં ફાયરના સાધનોની યોગ્ય જાળવણી થતું હોવાનું સામે આવ્યું અને આ સાથે જ સ્કૂલમાં ખુલ્લા વાયર અને શેડ દૂર કરવા માટે ફાયર વિભાગે સૂચના આપી। દરેક ફ્લોર પર ફાયર એક્ઝિટ રૂટ મેપ મૂકવાના નિર્ણયને આવકારવામાં આવ્યો। ફાયર વિભાગની ટીમે બાળકોને ફાયરના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે જાણકારી પણ આપી। સ્કૂલમાં જે સરપ્રાઇઝ ચેકિંગ આજે હાથ ધરવામાં આવી હતી। ફાયર વિભાગની ટીમ અહીં પહોંચી હતી। દરેક ફ્લોર પર ફાયર એક્ઝિટ રૂમ મેપ મૂકવાના નિર્ણયને પણ આવકારવામાં આવ્યો છે। તેની સાથે જે ફાયરના સાધનો રાખવામાં આવ્યા છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે બાળકોને જાણકારી આપવામાં આવી। તો આ તરફ વાત કરીએ સુરતની, જ્યાં લખનૌમાં કોચિંગ ક્લાસમાં અગ્નિકાંડ બાદ સુરત ફાયર વિભાગ એક્શનમાં જોવા મળી રહ્યું છે। ફાયર વિભાગે શાળામાં શરૂ કર્યું છે સરપ્રાઇઝ ચેકિંગ। અડાજણ સંસ્કાર ભારતી વિદ્યાલયમાં ફાયર વિભાગે હાથ ધર્યું ચેકિંગ। આ સરપ્રાઇઝ ચેકિંગમાં ફાયર સિસ્ટમ અને વાયરિંગની ચકાસણી કરવામાં આવી। દરેક સ્કૂલ કોલેજમાં વિદ્યાર્થી અને સ્ટાફને ટ્રેનિંગ પણ આપવામાં આવી। લખનઉ અગ્નિકાંડ બાદ સુરત ફાયર વિભાગ પણ જાગ્યું છે અને સુરતમાં ફાયર વિભાગ દ્વારા સ્કૂલ કોલેજોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આપ આ સીધા દ્રશ્યો અડાજણ વિસ્તારમાં આવેલી સંસ્કાર ભારતી સ્કૂલના જોઈ શકાય છે। આ સંસ્કાર ભારતી સ્કૂલમાં ફાયરના જે સાધનો લાગ્યા છે તેમનું હાલમાં ચેકિંગ ચાલી રહ્યું છે। જોઈ શકાય છે કે ફાયરના જે કર્મચારીઓ છે તે હાલમાં અહીં ચેકિંગ કરી રહ્યા છે। જે ફાયરના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તે કાર્યરત છે કે નહીં તે અંગેનું હાલમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આ સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીં જે ફાયરની વોટર પાઇપ અને જે ઇન્સ્ટિગેશન જે લાગ્યા છે તેમની વેલિડિટી પણ ચેક કરવામાં આવી રહી છે। તે કાર્યરત છે કે નહીં તેનું પણ હાલમાં રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે। આમ કહી શકાય કે જે અગ્નિકાંડ સર્જાયો હતો બાદમાં હાલમાં જે ફાયર વિભાગ દ્વારા જે છે અહીં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપણી સાથે સબ ફાયર ઓફિસર છે, આપણે તેમની સાથે વાત કરીશું। સાહેબ, હાલમાં અહીં શું કામગીરી કરવામાં આવી રહી છે? હાલમાં એમના ફાયરના સાધનો છે તે કાર્યરત છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવે છે। તેમજ એમની એનઓસી બરાબર છે કે તે ચકાસણી કરવામાં આવે છે અને એમના જે ઇમરજન્સી એક્ઝિટ છે વગેરે અને સ્ટુડન્ટો માટે જે સાવચેતીના પગલાં લેવાના છે તેની જાણકારી એમને આપવામાં આવે છે। તેમજ એમને પણ સ્ટાફ દ્વારા બી અમે દર મોકડ્રીલ કરીએ છીએ દર 6 મહિને અને બીજું એમને કઈ રીતના આપણા ફાયરના સાધનોનો ઉપયોગ કરવાનો છે તેની વિશે માહિતી આપવામાં આવે છે। તેમજ એમને જાણ પણ કરવામાં આવે છે કે કન્સલ્ટન્ટ દ્વારા તમે દરેક 6 મહિને કન્સલ્ટન્ટ દ્વારા એમને ફાયરની ટ્રેનિંગ લેવાની રહેતી હોય છે। સાહેબ, સુરતની તમામ સ્કૂલોમાં કામગીરી હાથ ધરવામાં આવે છે કે નિયમિત રીતે? એમ તો અમે સ્કૂલોમાં છે, હોસ્પિટલોમાં છે, ચેકિંગ ચાલુ જ છે આપણું। એવું નથી કે હમણાં ચાલુ છે, આપણે એ કામગીરી આપણી હાલ ચાલુ જ છે। બધી સ્કૂલોમાં છે, હોસ્પિટલોમાં છે, મોટી મોટી રેસિડન્સી છે, એમાં હાલ ચેકિંગનું કામગીરી આપણી હાલ ચાલુ જ છે। સાહેબ, અત્યાર સુધીમાં અંદાજિત કેટલા સ્થળો પર ફાયરનું જે છે ચેકિંગ હાથ ધરાયું છે? એમ તો સરપ્રાઇઝ ચેકિંગ તો આપણે કરતા રહ્યા છે, એમ હાલ તમને આંકડો નહીં આપી શકું, પણ સરપ્રાઇઝ ચેકિંગ બી આપણું ચાલુ જ છે। જી, આ હતા સબ ફાયર અધિકારી ધર્મેશ પટેલ। તેમણે સ્પષ્ટ જણાવ્યું કે ફાયર દ્વારા જે શાળા કોલેજોમાં નિયમિત ચેકિંગ હાથ ધરવામાં આવે છે, પરંતુ દુર્ઘટના સમયે કેટલું કામગીરી રહે તે પણ એક જોવું રહ્યું। કેમેરા પર્સન રાકેશ પાનવાલા સાથે ચેતન બાંભણિયા, એબીપી અસ્મિતા, સુરત।